ગમે તે વિષય ખોલવાનો, ગુજરાતી છે, હિન્દી છે, સંસ્કૃત, ગણિત, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન ટેકનોલોજી, ગણિત, બરાબર, એમાં ખોલી અને આપણે રોજ એક એક પાઠ કરવાનો. માનો કે આજે ગણિતમાં આપણે લઈને બેઠા તો આપણને ખબર છે કે ગણિતની અંદર પ્રકરણો ઓછા હોય પણ લાંબા લાંબા આવે, બરાબર. તો આપણે નક્કી કરવાનું કે આજે 3 પેજ આપણે એને રેડી કરી દેવા, તૈયાર કરી દેવા. તો એ રોજ 3 પેજ, પાછું કલાક પછી પાછા ફરીથી બેસો એટલે પાછું ગુજરાતી લેવાનું, પછી અંગ્રેજી લેવાનું, હિન્દી લેવાનું, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન ટેકનોલોજી લેવાનું. એમ વારાફરતી બધા વિષયનું આપણે ઘેર બેસીને ભણવાનું, બરાબર. ના આવડે તો ફોન કરવાનો, તો ફોન પર તમને બતાવી દઉં. અને ચોપડા ફરજિયાત બનાવવાના. ચોપડામાં લખવાનું કે આપણે આજે 3 પેજ આપણે તૈયાર કરી દીધા, તો એ 3 પેજ, જે ચોપડીના 3 પેજ જે તમે તૈયાર કર્યા એ તમારે તમારી ગણિતની નોટમાં લખાવવાનું. પછી કવિતાઓ છે આપણે હિન્દી ગુજરાતીમાં, બરાબર, પછી અંગ્રેજીમાં પણ આવે, તો આપણે એને તૈયાર કરવાનું. પછી 2 4 5 વખત તૈયાર કરી પછી લખી કાઢવાની. પહેલા એક વખત લખવાની, બરાબર. એક વખત લખશો એટલે તમને થોડો ખબર પડી જશે. પછી શું કરવાનું, એને તૈયાર કરવાની. તૈયાર કર્યા પછી 2 3 વખત લખવાની એટલે કમ્પ્લીટ આવડી જાય. પછી ભૂલ ના પડે. લખેલું હોય ને બહુ યાદ રહે. પછી એ રીતના બીજા વિષયમાં ગુજરાતીમાં છે તો પાઠ આપણે એને 4 5 વખત વાંચવાનો, એને સમજવાનો પ્રયત્ન કરવાનો. એમાં શબ્દાર્થ આવે, રૂઢિપ્રયોગ આવે, એ બધા તૈયાર કરવાના. પછી સ્વાધ્યાયના પ્રશ્નો આવે, એ સ્વાધ્યાયના પ્રશ્નો આપણે તૈયાર કરવાના.